તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ ઇવનિંગ. કે મસ્ત મજાના 4 વાગી ગયા છે. દેખાઈશ તમને પાછળ પડી ગયા તેમાં 4 વાગી ગયા છે. તો આપણે જાગી ગયા છીએ, એકદમ મસ્ત નાસ્તો પાણી કરી રહ્યો છે અને 4 વાગી ગયા છે. હું જાગી ગયો સમથિંગ લગભગ 3 વાગે જાગી ગયો હતો અને 8 વાગે સૂઈ ગયો હતો. પછી સવારમાં રીડિંગ કરી અને નાવું છે, એવું બધું કરવું છે. પણ હું પહેલાં શું કહેવાય થોડુંક બધું ચેક કરતો હતો, બધાની કમેન્ટ્સ તો એનો આન્સર આપ્યો, જમ્યું, એવું બધું કર્યું અને 1 કલાક એમ ના હોય કે 4 વાગી ગયા છે. તો દેખતો તો શું પહેલાં કરું, તો પહેલાં એમ થાય છે કે પહેલાં લેક્ચર જોવો છે મેથ્સનો એને નાવું પણ છે, પણ વરસાદને એવું બધું ચાલુ છે મેં કરી દઈને મને નાવ. તો ચાલો, નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને આપણે ભેગા જોડાઈ જજો, મજા આવશે. અને અત્યારે ટેબ્લેટ બેઠો હોઉં જો તો ઓલો કેવો લાગ્યો કે મેં ફૂલ નાઇટ સ્ટડી કરી હતી અને 8 વાગે સૂઈ ગયો તો 8 વાગે સૂઈ ગયો સમજી દો ને 9, 10, 11, 12, 1, 2, 3 છું તો ઘણી કરી વાળી. પણ દિવસની અંદર એવી છે કે દિવસની અંદર તમે ગમે એટલી કરો તો પૂરી ના થાય, સમજો રાત પણ આપણે નાઇટમાં સૂઈ નહીં. હા તો ચાલો પછી પાછા બ્લોગમાં મળીએ. તો ચાલો, મસ્ત મજાનું એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે બે જવાનું છે રીડ કરવા, કેમ કે બહુ જ અત્યાર સુધી આરામ કર્યો, 2 કલાક આરામ કર્યો, નાયા ધોયા ફ્રેશ થયા એકદમ. એન્ડ શું કહેવાય જેમાં એવું બધું કર્યું, કોર્સમાં વાતું કરી, બધું કામ પતાવ્યું. આ જો રાતનું બધું અહીં પડ્યું છે. તો હવે ચાલો પેલા આપણે મેથ્સનું લેક્ચર ચાલુ કરી દઈએ. 5 વાગી ગયા, સ્પીડ જુઓ. 85માં થયા છે. લેક્ચર અહીં ચાલુ હતો, જોતો તો ઉપર વાતાવરણ તો જો મસ્ત એકદમ સુપરહિટ. એકદમ લીલી વાંદા થઈ ગઈ છે બધી ચારે બાજુ. હવે લીમડા એકદમ લીલા થઈ ગયા છે બધા. ના જો વાદળા પણ જબરદસ્ત છે. વરસાદ જ આવ્યો હતો થોડો થોડો આવીને મજો ગયો છે. લેક્ચર સ્ટાર્ટ હતો જો, લેક્ચર જ પૂરો નથી થયો. એમાં એવું તો વચમાં પછી કોલ્સ આવી ગયા તમારે ફ્લાઇટ મોડમાં. આખો દિવસ હતો ને મોબાઈલ, એટલે બધાના કોલ્સ આવ્યા હતા. એટલે બેનનો કોલ આવ્યો હતો, એમને પાછું વાત કરતો તો પછી એમાં પછી કલાક વહી ગઈ. વાત કરવા મને વાત જ નથી કરી, 7 દિવસ થયું એટલા માટે. તો ચાલો લેક્ચર અહીં પહોંચી ગયો છે. લેક્ચર લોડ લેવા મળ્યો છે. લોડ લેવાનો મતલબ એવો નેટ પતી ગયું છે. આ મોબાઈલમાં પતી ગયું છે નેટ અને આમાં પતી ગયું. એટલે આમાં આ મોબાઈલમાં જે ચાલુ છે એમાં અત્યારે વિડીયો ઉતારવાનું તેમાં શું કહેવાય રિચાર્જ છે, પણ એમાં શું કહેવાય ઓલું નેટ પતી ગયું છે. આમાં જ રિચાર્જ પતી ગયું, મને ખબર નથી. ભાઈને ફોન કર્યો છે, ભાઈ પણ ચાલુ બાઈકે છે એટલે ચાલુ ગાડીએ એટલે હમણાં કરશે. પણ હવે લેક્ચર નહીં જોવે તો ઘડીક આપણે રીડ કરવી અને 8:30 જેવો જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને અત્યારે શું બધા કોલ્સવાળા હોય ને બધા સાંજે, એટલે લેક્ચર જોવાય જ નહીં. રીડ કરવાનું રાતે જ મજા આવે, એટલે જ હું રાતે રીડ કરું. સમજો ને આખો દાડો ફોનમાં ફોન જ રહેવા રાખે, કેટલાકને જવાબ દેવાનું વાત કરવી એવું. તો ચાલો આપણે કાલે ઊભું રાખ્યું હતું ને અવકાશ વિજ્ઞાનનું ફરી છે, ત્યાંથી સ્ટાર્ટ કરીશું વિજ્ઞાન. તો ચાલો 11 વાગી ગયા છે ને આપણે જમીન એકદમ ઓકે થઈ ગયા છીએ. આજે થોડોક ટાઈમ બહુ જ ઓલો થઈ ગયો, કેમ કે આજે થોડુંક પપ્પા જોડે બેસાઈ ગયું, મારા પપ્પા જોડે. કેમ કે હમણાંથી બેઠો હતો એમની જોડે, કેમ કે એમની આખો દિવસ બહાર હોય, ખેતર ટૂંકમાં વાડી એ હોય અને સાંજે ઘરે આવે અને પાછા વાડી વ્યા જાય. એમનું રૂટીન કાયમ વાડીનું અને ઘરનું જ હોય, અથવા ક્યાંક એમને બહાર જવાનું હોય બધે. તો આજે થોડું વધારે બેસાઈ ગયું એમની જોડે. તો ચાલો લેક્ચર પણ અટેન્ડ ન થયું, કેમ કે 10 વાગે ઓલો લાઈવ લેક્ચર છે. તો પહેલાં એ જોઈશ, કેમ કે 1 કલાક પીછેથી જવું પડશે. તો લેક્ચર જોઈ નાખે એટલે મસ્ત કામ કરશે. હજી ઓલો લેક્ચર જે મેથ્સનો છે ને એ પણ પૂરો નહીં કર્યો. એટલે આજ કામકાજ બધું રહ્યું ને, ટાઈમ ટેબલ બધું ચેન્જ થઈ ગયું સાહેબ. તો યાર શું કરું, આજ થોડુંક વધારે પૂરતું બધું હતું અને સર થોડુંક વધારે હતું જો. તો ચાલો, અને એક મસ્ત તમને વાત કરવાની હતી. વાત એવી હતી કે મેં તમને ઓલી ખબર એક આગલા વ્લોગમાં એક તમને બુક્સનું કીધું હતું, ધ સિગરેટ બુક્સ. એ બુક્સ બહુ જોરદાર છે, કેમ કે અમારા ફ્રેન્ડ્સે વાંચી અને એમની જોડે ફ્રી ડીએફ છે. કેમ કે જે પ્રિપરેશન કરતા હોય ને જરૂર એકવાર વાંચવી પડે. વિરાજની આઈડી પર સાઈડમાં દેખાય ને એમાં તમને દેખાય છું આઈડી તમને મૂકી દઈશ. એમાં તમને ઉપર એમાંથી સર્ચ મારીને એમને મેસેજ કરજો, એ તમને બુક્સ આપશે. કેમ કે બુક્સ હજી મારી પાસે પીડીએફ નથી આવી, કેમ કે એમની બહુ જ ઓલું કહે છે બુક્સ શું કહેવાય કહે છે બહુ બુક સારી છે. તો એકવાર જરૂર તમે રીડ કરજો, કેમ કે જોરદાર બુક છે અને એમને કીધું છે. તો એકવાર ધ સિગરેટ જોરદાર બુક છે, એમને રીડ કરી છે અને મને કહેતા નહીં સોરી કાંઈ.
મને કે તમે એકવાર બધાને કહો પછી હું તમને બુક્સ આપું એમ મને. તો ચાલો મસ્ત મજા રાતના 1 થી 1:30 વાગી ગયો છે મેક્સિમમ. બહુ ખબર નહીં, ખ્યાલ નહીં રહ્યો કેમ કે લેક્ચર જે અત્યારે જ પૂરો કર્યો. લેક્ચર પૂરો કરી હું તો ચા બનાવી રહ્યો છું અને ચામાં એવું છે કે ચા બરાબર બનતી નથી અને થોડી પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એવું છે કે મને એવું લાગ્યું નથી દૂધ ઓછું પડે, પાણી વધી ગયું, શું થઈ ગયું ખબર ના પડી. એમાં એવું તો લેક્ચર આજે હતો લોનો, યાની બંધારણનો લેક્ચર હતો. બંધારણનો લેક્ચર અત્યારે પૂરો કર્યો અને સમથિંગ કેટલો ખબર છે 1.5 થી 2 કલાકનો હતો. એટલે થોડુંક શાંતિ જોતો હતો એટલે થોડી વાર લાગી પૂરો થવામાં. તે થોડું નોટ પતન કરતો હતો ત્યારે સાથોસાથ ચા બને છે. ચા બની જાય ને મસ્ત, તો ચા પી લઈ અને પછી રીડ કરવા બેસી જાય. કેમ કે આ થોડો ટાઈમ થોડોક ઓલો થઈ ગયો મિસ, પણ કોઈ વાંધો નહીં કેમ કે આજે થોડુંક શું કે કોલ્સમાં એમાં આજે ધ્યાન દીધું 5-6 વાગ્યાના ટાઈમમાં અને પ્લસ પાછું તારી ફેમિલી જોડે હતો એટલે એના કદાચ તો આપણું રીડિંગ ચાલુ હોય 2 ફાર્મ. કેમ કે 12 વાગે લેક્ચર પૂરો થઈ ગયો અને કોઈક દાડો એવો મિસ થઈ જાય પણ ડેલી તો કાંઈ એવું ન થાય. રીડિંગ કાલ બહુ સારું થયું કેમ કે કાલ 4-5 કલાક મેં લેક્ચર જોયા હતા, 7 કલાક પ્લસ મેં રીડિંગ કર્યું હતું એટલે કાલ સારું ટાઈમિંગ હતું પણ આજે ના થયું એવું. તો ચાલો પછી અમે ચા પીને અમે પાછા વ્લોગમાં મળીને તમને કહું છું રીડ કરું છું. રીડ તો તમને બતાવ્યું જ છે, ઓલું વિજ્ઞાન જ ચાલુ છે, સાયન્સ જ ચાલુ છે. રીડ કરો 2 દિવસ હજી ચાલશે આપણે. એમાં એવું છે એક જીવડું આમાં ફરે ને લેમ ચાલે તો બીક લાગે સોલમ પડે ને. અમારે શું કહેવાય ગામડામાં અહીંયા શું કહેવાય બાજુમાં ખેતરું વાડિયું હોય ને એટલે જીવડા તરત લાઇટ ચાલુ કરું તરત રાત્રે બી આવે. સમજાય, ખેતરું અમારા બાજુમાં જ છે આ બધું એના હિસાબે. તો ચાલો પછી પાછા વ્લોગમાં મળીને. વ્લોગ બહુ મોટો થઈ જશે ને. ઓલી મેં તમને બુક્સનું કીધું ને, બુક જરૂર જોજો. એ હમણાં તમને સાઈડમાં હું આપી દઈશ, ત્યાં આપી દીધું છે, એમાં જઈને જોઈ આવજો. લિંક આપી છે એમાંથી. લિંક શું કે ભાઈ પ્રોફાઇલમાં જોઈ આવજો. એમ મને આમ થાય છે આજ તો. આજ કોઈ બહુ મૂડ નહોતો વ્લોગ બનાવવાનો પણ તો એ વ્લોગ બનાવ્યો મેં યોગીરાજથી કીધું ને એટલે. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ કંઈક અહીંયા. જો બધા શું કહેવાય આપણા ઉપગ્રહો છે ત્યાં ભારતના લોન્ચ સ્ટેશન તે બધું છે ને તેમાં પહોંચી ગયા છીએ. અવકાશીય મિશનો છે ને તેમાં પહોંચી ગયા છીએ. થોડુંક બહુ જ સ્ટ્રોંગલી છે પણ હવે શું કરી યાર, કેમ કે વર્ડ્સ એટલા બહુ જ હાર્ડ છે ને કે એની વાત ના પૂછો. કેમ કે યાદ તો કશું રહેતું નથી, રીડ કરી કેમ થાય હવે, બાકી આપણા નસીબ. તો આવું કંઈક રીડિંગ ચાલુ છે અને 3:30 થઈ ગયા છે અને હવે આપણે ક્યાં સુધી રીડ કરશું. તો સવાર તો આપણું મોઢું મસ્ત ફ્રેશ કરી નાખ્યું કેમ કે આપણે 2 વાગ્યાના બેસ્યા હતા, 1.5 કલાકથી રીડ કરી છે. તો મસ્ત મજાનું આવું રીડિંગ નહીં મોઢું થોડું ફ્રેશ સારું મસ્ત વોશ કરી નાખવી અને પછી પાછું રીડ કરવા બેસવી કેમ કે ટોપિક બહુ જ અઘરો આવી ગયો છે. એટલે હજી તો આના ઘણા પેજ છે, મતલબ હજી તો વિજ્ઞાન જ છે. 593 પેજ પછી તો વિજ્ઞાન જ છે. 538 પેજે પહોંચ્યા છીએ આપણે. તો આ બુક્સ રહીને આ મહિનામાં પૂરી થાય તો બહુ જ સારું રહેશે, નકર તકલીફ થઈ જાય કે કેમ કે કેટલી તારીખ થઈ, 27 તારીખ થઈ ગઈ છે. 28, 29, 30 3 દિવસમાં આ બુક્સ પૂરી કરવાની છે. કેમ કે મારે પછી ટાઈમ ટેબલ ચેન્જ થાય છે. એટલે તમે જુઓ જુલાઈમાં બંધારણ વારસો છે જુલાઈમાં. તો ચાલો મસ્ત મોટું વોશ કરી નાખું, પાણી પી લો, એવું બધું કરી લો. તો ચાલો મસ્ત મોટું એકદમ ધોઈને લઈ આવ્યા છે અને હવે પ્લાન થઈ નાખ્યો છે. ટેબલથી હેઠા ઉતરી ગયા છે અને ફોન સ્ટાર્ટ કરી દીધો છે પંખો અને નીચે અઘરું રીડ કરવું છે, ઉપર નહીં કરવું કેમ કે 4માં મેક્સિમમ 10 મિનિટની વાર છે ઓલી ઘડિયાળમાં. તો કલાક ખેંચી મારી હતી. તો ચાલો 6 વાગી ગયા છે સવારના. જો તમને વોચમાં દેખાતું 6 વાગી ગયા છે, સવારના 6 વાગી ગયા છે. તો આપણે પહોંચી ગયા છીએ ભારતના પરમાણુ ઉર્જાના કાર્યક્રમો. ત્યાં પહોંચી ગયા છીએ વિજ્ઞાનમાં. એને 556મો પેજ છે. સમજાતું કાંઈ નથી, થોડું ટેન્શન આવ્યું. એન્ડ કેમ કે આ તો વાંચીએ છીએ બાકી મગજમાં ઉતરે છે થોડું ઘણું પણ વધારે પૂરતું તો નથી હોતું કેમ કે આમાં બધા વર્ડ્સ એવા એડ છે ને એ વાત જવા દો. હું એમ કહું છું પાર્ટ બીની જે એમસીક્યુની બુક ને એ બુક બહુ જ સારી છે કેમ કે આ બુક્સ કરવી ને બહુ જ બેનિફિટ થાય એવું છે. નકર આ કોન્સ્ટેબલ ને પણ પીએસએ વાળા બંનેને ટૂંકમાં બેનિફિટ થાય એવી બુક છે કેમ કે ટોટલી આમાં માહિતી આપી જ દી છે મોસ્ટ ઓફ. તો બાકી કોઈ બીજું કાંઈ કવર મારું અંદાજે રહી નથી જતું એમ, લગભગ બધું કવર કરી લેશે પણ તોય પણ ટાઈમ હોય તો બીજું કંઈક કરવું પડે અથવા કરવું એમ.
તો ચાલો 6 વાગી ગયા છે ને હવે આ વ્લોગ જોઈને પછી આપણે પાછા વ્લોગમાં મળવી. જો ટાઈમ રહ્યો તો વ્લોગ બહુ મોટો થઈ જાય છે, બહુ મજા નહીં આવતી. ઓલી તમને જે કીધી હતી ને બુક્સ એ જરૂરથી મેં જો રીડ કરજો, કેમ કે તેમ બધા રીડ કરશો ને પછી હું રીડ કરીશ બુક.